તો વડોદરા શહેર ભાજપ પ્રમુખે છેલ્લી 3 ચૂંટણીમાં જે બૂથમાંથી ઓછા મત મળ્યા હોય ત્યાં ગ્રાન્ટ ન ફાળવવી જોઈએ તેવા નિવેદન સામે વડોદરા વાસીઓમાં પણ રોષ ફેલાયો છે। તેમજ વડોદરા ભાજપ પ્રમુખની આ ભૂલ ભવિષ્યમાં ભારે પડશે તેમ વડોદરા વાસીઓ કહેતા જોવા મળ્યા હતા। સ્થાનિકોના મતે આજે પણ વડોદરાના લોકો વિકાસથી વંચિત છે। ભાજપની હલકી માનસિકતાનો ભોગ જનતાએ જ બનવું પડે છે। ત્યારે વડોદરાના 4 દરવાજા સર સયાજીરાવ ગાયકવાડની દેન છે, ત્યારે ભાજપની દેન નથી તેમ પણ લોકો કહેતા જોવા મળ્યા હતા। હું બી એક જાગૃત માણસ છું, હું બી વોટ આપીને આવ્યો છું, બરાબર છે। હું બી એક મતદાર છું, જાગૃત મતદાર છું। તો મને પણ લાગે છે કે જે લોકો જે બયાન આપી રહ્યા છે ને જે વસ્તુ કહી રહ્યા છે ને એ ખોટી વસ્તુ જોવા જઈએ ને તો અત્યાર સુધી વડોદરાના દરેક મતદારે ખોબે મત આપ્યા છે ને ત્યારે શાસક પક્ષ અત્યારે એક હતું શાસન કરી રહ્યો છે। શાસક પક્ષનો આવો મેસેજ એ ખરેખર ખૂબ નિરાશાજનક કહી શકાય। અને આ એક રીતના જોવા જઈએ તો વડોદરાની પ્રજામાં શાસક પક્ષ માટે નકારાત્મકતાનું પ્રતિક ઊભું કરી રહી છે।